કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને લડાવવામાં આવશે પેટા ચૂંટણી। અર્જુન મોઢવાડિયા પોરબંદરથી લડશે પેટા ચૂંટણી। અરવિંદ લાડાણી માણાવદર બેઠકથી લડશે પેટા ચૂંટણી। જે પણ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે એ તમામને પેટા ચૂંટણી લડાવવામાં આવશે। અર્જુન મોઢવાડિયા પોરબંદરથી પેટા ચૂંટણી લડશે। અરવિંદ લાડાણી માણાવદર બેઠકથી પેટા ચૂંટણી લડશે। ભૂપત ભાયાણીને ભાજપ વિસાવદરથી બનાવશે ઉમેદવાર। સીજે ચાવડા વિજાપુરથી ઉમેદવાર બનાવવામાં આવશે। આ રીતે જે પણ કોંગ્રેસી ધારાસભ્યો છે જે બીજેપીમાં જોડાયા છે આ તમામ ધારાસભ્યોને પેટા ચૂંટણી લડાવવામાં આવશે એ નક્કી મનાઈ રહ્યું છે। અર્જુન મોઢવાડિયા પોરબંદરથી, અરવિંદ લાડાણી માણાવદરથી, ભૂપત ભાયાણી વિસાવદરથી, સીજે ચાવડા વિજાપુરથી આ તમામ જગ્યાએથી આ જૂના કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપ હવે બનાવશે ઉમેદવાર। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ વાઘોડિયા બેઠક પરથી ટિકિટ લઈને ચૂંટણી લડી શકે છે। લોકસભાની સાથે ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે ખાસ આ પેટા ચૂંટણીઓની વાત કરવામાં આવે તો એમાં ભાજપ હવે એવા ઉમેદવારોને ઉતારશે કે જે કોંગ્રેસમાંથી આવેલા છે, જે ધારાસભ્ય પદે હતા અને તેઓ કોંગ્રેસનો હાથ છોડીને કેસરીઓ ધારણ કરી ચૂક્યા છે। 6 વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી નિશ્ચિત, જેમાં પોરબંદર, માણાવદર, વિસાવદર, વિજાપુર આ તમામ જગ્યાએ સાથે વાઘોડિયા બેઠક આ 6 જગ્યાએ પેટા ચૂંટણી નિશ્ચિત માનવામાં આવી રહી છે। જ્યારે ચિરાગ પટેલને ખંભાતથી ભાજપ ઉમેદવાર બનાવશે। વિસાવદરની બેઠક ઉપર ભાજપની ટિકિટ લેવા માટે લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે અને આ તમામની વચ્ચે વિસાવદર બેઠકથી હર્ષદ રીબડિયા પણ રેસમાં જોવા મળી રહ્યા છે। એક બાજુ ભૂપત ભાયાણી ભાજપ વિસાવદરથી તેને ઉમેદવાર બનાવશે તેવી શક્યતા સેવાઈ રહી છે। 6 બેઠકો ઉપર 6 વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી નિશ્ચિત માનવામાં આવી રહી છે। ભાજપ ખાસ એવા ઉમેદવારોને મેદાને ઉતારશે કે જેઓ કોંગ્રેસમાંથી આવેલા છે ધારાસભ્ય પદ છોડીને।